નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તમને જણાવી દઈએ કે એક્ઝિટ પોલ આવી ગયા છે. જમ્મુ અને કાશ્મીરમાં હરિયાણામાં કોની સરકાર બનશે, ત્યારે રિઝલ્ટ 8 ઓક્ટોબરે આવવાનું છે. તે પહેલાં જ એક્ઝિટ પોલના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે. ત્યારે તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થયું હતું. નેશનલ કોન્ફર્મેશન્સ કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા છે, જ્યારે આ બેહૂબ મુફ્તી પીડીપી અને ભારતીય જનતા પાર્ટીને હાથે ચૂંટણી લડી હતી. જોકે આ વખતે એન્જિનિયરિંગ રશીદને અમાવી આ મહત્વની ભૂમિકા છે અને ત્યારે કોંગ્રેસને ગઠબંધનમાં 40 થી 48 સીટ મળી રહી છે. ભાજપના હાથમાં 27 થી 32 સીટ છે, જ્યારે પીડીપીમાં 6 થી 12 સીટ જીતી શકે છે. અન્ય ખાતામાં 6 થી 11 સીટ છે. જમ્મુ કાશ્મીરની સરકાર 46 સીટની જરૂર પડે છે. ત્યારે તમને જણાવી દઈએ કે આ કોંગ્રેસ ગઠબંધનમાં 35 થી 40 સીટ મળી શકે છે, જ્યારે ભાજપને ફક્ત 20 થી 25 સીટ જ મળશે. આ તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો.